હવે આપને એક એવા ગામની વાત કરવી છે જેનું ન માત્ર વર્તમાન પરંતુ ભવિષ્ય પણ જોખમમાં છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં ભલે લાખો કરોડો રૂપિયાના એમઓયુ થયા હોય પરંતુ હકીકત એ છે કે આજે પણ અંતરિયાળ વિસ્તાર વિકાસની જોઈ રહ્યું છે રાહ। આપને છોટાઉદેપુરની એક એવી શાળા બતાવીએ જ્યાં બાળકો ભયભીત છે, ક્યારે પણ સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના, છતાં તંત્ર દેખાડી રહ્યું છે બેદરકારી, અને આ બેદરકારી આપણા ભાવિને ભારે પડી શકે છે। એક શાળા જેને ભૂલી ગયું છે તંત્ર। વિકાસની વાતો વચ્ચે આ શાળાને જુઓ। આવી રીતે કેમ ભણશે ગુજરાત? છોટાઉદેપુરના બોડેલી તાલુકાની એક શાળાના આ દ્રશ્યો છે। છેલ્લા 6 મહિનાઓથી શાળામાં આવી જ સ્થિતિ છે અને સવાલ જ સૌથી મહત્વનો, સૌ ભણે સૌ આગળ વધે એવા સૂત્રો સરકારના જે છે તે તમામ સ્કૂલો પર લગાવવામાં આવ્યા છે, અહીં પણ લગાવવામાં આવ્યા છે। પરંતુ અહીંનો જે બાળક છે એ કેમ કરીને ભણે એક સવાલ છે। 6 માસ પહેલા જે આ શાળાના જે પતરા જે વાવાઝોડામાં ઉડી ગયા હતા, આજે તેને તે જ સ્થિતિમાં છે। હું તમને એ બતાવવા માંગીશ કે આ જે પતરું છે એ પતરું બિલકુલ લટકતી હાલતમાં છે અને આ જે બાળકોને જવા આવવાનો, સ્કૂલમાં જવા આવવાનો આ એક રસ્તો છે। જો સરકાર દ્વારા સતત ચિંતા કરતા હોય તેવા દાવા શિક્ષણ વિભાગથી અને સરકાર તરફથી કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે બાળકો અહીં જે અભ્યાસ કરે છે એ અભ્યાસ કરતા બાળકોની સરકાર કેમ ચિંતા કરતી નથી એ એક સવાલ છે। બોડેલી તાલુકાની મોટા ટીમ્બરવા ગામના 1 થી 8 ધોરણના 135 બાળકો માટે વિકાસના દાવાઓ પોકળ સાબિત થતા હોય તેમ લાગી રહ્યું છે। અહીં આવતા બાળકો, શિક્ષકો અને વાલીઓને ડર લાગી રહ્યો છે કે ઓરડા પર લટકતા પતરા તેમને વાગી ન જાય। સ્કૂલમાં ઉડીને પડેલ છતના પતરા છેલ્લા 6 માસથી જેમના તેમ પડ્યા છે। આ બાબતે શિક્ષકો અને વાલીઓએ શિક્ષણ વિભાગમાં અનેક વખત જાણ કરી હોવા છતાં આજ દિન સુધી ના તો રિનોવેશન કરવામાં આવ્યું, ન તો કાટમાળને હટાવવામાં આવ્યો। હવે તંત્ર કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તે રામ જાણે, પરંતુ આ શાળાની સ્થિતિને જોતા વાલીઓમાં આક્રોશ છે। ટીવી9 ગુજરાતના માધ્યમથી હું કહેવા માંગુ છું, સરકારને અપીલ કરવા માંગુ છું કે મારા ટિમ્બરવામાં મેં તે રસ્તા પર જ્યારે નીકળું છું ને બધું તમે જોતો રહું છું, આ બધું સ્કૂલોની છોકરોની પરિસ્થિતિ આ બધી જોતો રહું છું, પણ આ બધા પતરા ઉડેલા છે, આ બધું સરકાર શું કરે છે શું? અને લગભગ 6-7 મહિના થઈ ગયા છે સરકારશ્રીને કોઈ અને ઘણા કોઈ આવ્યા હશે પણ કોઈ કર્યું નહીં કશું। અત્યાર લગી આવું બધું ચાલી રહ્યું છે। મારી નવા ટિમ્બરવા પ્રાથમિક શાળા 6 મહિનાથી ભાગીને પડી છે, ત્યાં સુધી કોઈ તકેદારી લીધી નહીં, કોઈ જોવા પણ આવ્યું નહીં અને બે રૂમોની અંદર 6 છોકરોને બેસાડવામાં ભણવામાં આવે છે અને કોઈ એની કોઈ કાર્યવાહી કરતા નથી। એની તાત્કાલિક ગમે તે રિપેરિંગ તો નવી બનાવવાની શરતે ગમે તેની મંજૂરી આપે એ સરકારશ્રીને વિનંતી। છત પરથી ઉખડી ગયેલા પતરા જરા પણ પવન આવે તો નીચે પડી શકે છે। આ પરિસ્થિતિ હોવા છતાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છે, કારણ કે ગામમાં કોઈ અન્ય શાળા નથી। ત્યારે સવાલ એ કે જો શાળામાં કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર હશે? શું શિક્ષણ વિભાગ કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? 6 મહિના બાદ પણ કોઈ કામગીરી કેમ ના થઈ? શાળામાં સમારકામની કામગીરી માટે કોની રાહ જોવાઈ રહી છે? શાળાની આવી હાલતને જોતા બાળકો ખૂબ ભયભીત છે, છતાં શિક્ષણ મેળવવા માટે તેઓ દરરોજ શાળાએ આવે છે। અમે વેકેશન પછી અમે શાળામાં આવીએ ત્યારે અમને અમારી સ્કૂલ પડેલી પતરા ઉડી ગયેલા એવી જોવા મળી છે। અમને ક્લાસમાં ભેગા બેસવું પડે છે, અમને ભણવામાં મુશ્કેલી પડે છે। અમને મેદાનમાં રમતા અમને પતરા પડી ના જાય એની અમને બીક લાગે છે। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને નવી સ્કૂલ બનાવી આપવામાં આવે। સ્કૂલના વેકેશનના સમયે આવેલા વાવાઝોડામાં સ્કૂલના 5 ઓરડાના પતરા ઉડ્યા હતા। શાળામાં વેકેશન હોવાને કારણે જાનહાનિ ટળી હતી, ત્યારે ચિંતિત બનેલા શિક્ષકો જલ્દીથી નિવારણ આવે તેવી માંગ કરી રહ્યા છે। તમે મારી સ્કૂલની હાલત જોવો છો, બરાબર? જ્યારે વેકેશન ટાઈમ હતો ને ત્યારે પવનના હિસાબે
સ્કૂલમાં પતરા ઉડી ગયા અને મોટું નુકસાન થયું છે સ્કૂલને. જે અમારા રૂમો છે એ બધા પડી ભાંગ્યા છે અને અમારું નસીબ એટલું સારું કે આ જે નુકસાન થવાનું હતું ને એ વેકેશનમાં થયું. એના કારણે અમારા સ્કૂલના છોકરાઓને કે સ્ટાફને કોઈ જાનહાનિ નથી થઈ. પણ જ્યારે અમે સ્કૂલે આવ્યા, સ્કૂલ ખુલી ત્યારે અમે બધા આવ્યા ત્યારે અમે જોયું કે આ સ્કૂલને નુકસાન થઈ ગયું છે. ત્યારથી લઈ અને 6-1 મહિના ઉપર થઈ ગયું છે. અમે જેમ તેમ કરીને સ્કૂલમાં છોકરાઓને એક ક્લાસમાં 2-2 ધોરણ બેહાડીને પણ અમે અમારું અભ્યાસ કાર્ય કરાવીએ છીએ, પણ અમને બી તકલીફ પડે છે અને છોકરાઓને બી તકલીફ પડે છે. એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, બીજી તરફ સરકારી શાળાઓની આવી હાલત. આવી સ્થિતિમાં બાળકો કેવી રીતે ભણશે? વિકાસની મોટી વાતોની વચ્ચે ગામડાઓની સ્થિતિ શું છે, જ્યાં શાળાની ઇમારતથી સ્પષ્ટ થઈ રહ્યું છે.